હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? હવે તમારે તમારી છઠ્ઠાની અંદર પાઠ્યપુસ્તક, રફ બુક અને પેન સાથે રાખવાની છે. અને હું જે રીતે શબ્દના ઉચ્ચારણ કરું તે રીતે ઉચ્ચારણ કરતું જવાનું છે અને સારા અક્ષરે તમારી બુકમાં લખતું જવાનું છે. એની અંદર પાઠ પહેલો છે મમ અંડાની. મમ અંડાની. મમ એટલે મારા અને અંડાની એટલે અંગો. મારા અંગો. હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈએ. તો એમાં છે પેલું, જો બાજુના ચિત્રમાં તમને બધા જ શબ્દો આપેલા છે. ખોટું ઉચ્ચારણ ન થાય એ માટે તમને પાઠ્યપુસ્તકની સાઈડમાં ફોટામાં આપેલા છે અક્ષર. એમાં પેલું છે દંતાહા. દંતાહા એટલે દાંત. જો અહીંયા સાઈડમાં તમને દાંતનું ચિત્ર આપેલું છે. જો ત્યાં દાંતનું ચિત્ર આપેલું છે એને કહીશું આપણે દંતાહા. એના પછી છે બીજું શબ્દ છે આપણો, એ છે ઓષ્ઠહ. ઓષ્ઠહ એટલે હોઠ. હોઠને આપણે સંસ્કૃતમાં કહીશું ઓષ્ઠહ. એના પછીનો ત્રીજો શબ્દ છે લલાટમ. લલાટમ એટલે થશે કપાળ. એની બાજુમાં નીચે છે નેત્રમ. નેત્રમનો એટલે આંખ. જો બાજુના ચિત્રમાં આપણે આંખ કોને કહેવાય એ આપણને ખબર જ હશે અને બાજુના ચિત્રમાં પણ આપણને આંખ દોરેલી આપેલી છે. મમ એટલે મારી, નેત્રમ એટલે આંખ અને દેખામી એટલે જોઉં છું. હું મારી આંખ વડે જોઉં છું. એના પછીનો શબ્દ છે નાસિકા. નાસિકા એટલે નાક. નાસિકા એટલે નાક. એના પછીનો શબ્દ છે મુખમ. મુખમ એટલે મોં અથવા મોઢું. મુખમ એટલે મોં અથવા મોઢું. અહમ મુખમ ખાદામી. અહમ એટલે હું, મુખમ એટલે મોં, ખાદામી એટલે ખાઉં છું. હું મારા મોં વડે ખાઉં છું. આ બધા જ અંગોથી આપણે પરિચિત છીએ. બધા જ અંગોના નામ આપણને ગુજરાતીમાં, અંગ્રેજીમાં આવડે જ છે, પરંતુ સંસ્કૃતમાં આપણે આજે આ શબ્દ શીખીએ છીએ. એના પછી છે વક્ષઃ. વક્ષઃ એટલે છાતી. જો બાજુના ચિત્રમાં આપણને છાતીનું ચિત્ર આપેલું છે. બધા જ અક્ષરો આપણને એના ઉપરથી ઉચ્ચારણ થઈ શકે છે. એના પછીનો શબ્દ છે ઉદરમ. ઉદરમ એટલે પેટ. એના પછીનો શબ્દ છે પાદહ. પાદહ એટલે પગ. બાજુના શબ્દમાં જો પગનું ચિત્ર આપેલું છે, અહમ પાદમ ચલામી. અહમ એટલે હું, પાદમ એટલે પગ, ચલામી એટલે ચાલું છું. હું મારા પગ વડે ચાલું છું. એના પછીનો શબ્દ છે કેસાહા. કેસાહા એટલે વાળ. એના પછીનો શબ્દ છે કર્ણઃ. કર્ણઃ એટલે કાન. કર્ણઃ એટલે કાન. કાનને આપણે સંસ્કૃતમાં શું કહીશું? તો કે કર્ણઃ. એના પછીનો શબ્દ છે જીહવા. જીહવા એટલે જીભ. બાજુના ચિત્રની અંદર જુઓ, તમને જીભનું ચિત્ર આપેલું છે, જેના વડે આપણે બધા સ્વાદ પારખીએ છીએ. એના પછી છે ગ્રીવાહા. ગ્રીવાહા એટલે ગરદન. ગરદનને આપણે સંસ્કૃતમાં ગ્રીવાહા કહીશું
અને અંગ્રેજીમાં આપણે એને નેક કહીશું. NECK. નેક એટલે ગરદન. એના પછીનો શબ્દ છે હસ્તઃ. હસ્તઃ એટલે હાથ. બાજુના ચિત્રની અંદર હાથનું ચિત્ર આપેલું છે કે આપણે આપણા બધા જ કાર્ય હાથ વડે કરીએ છીએ. અહમ કાર્યમ હાથમ કરામી. હું મારા કાર્યો હાથ વડે કરું છું. આ બધા જ શબ્દો આપણને આપેલા છે. આપણે ગુજરાતીમાં શીખ્યા, અંગ્રેજીમાં શીખ્યા અને હવે આપણે આજે આ શબ્દ સંસ્કૃતમાં પણ શીખ્યા. આ બધા શબ્દ તમારે રફ બુકમાં એક વખત સારા અક્ષરે લખી અને સારા ઉચ્ચારણ વડે આપણે તેનું અભ્યાસ કરવાનો છે.